વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે શેર મૂડી શેર કેપિટલ જેને કહીએ છીએ એની અંદર એક નાનકડો ટોપિક કરીએ છીએ. સમ નંબર 13 દાખલા નંબર 13 એનો પહેલો શેર કેપિટલ શેર મૂડી 5 મિનિટ. મંજૂરીના શેર દીઠ ₹14.10 ના પ્રીમિયમ સહિત અને પ્રથમ અને આખરી હપ્તાના શેર દીઠ 3 નહીં ભરતી કંપનીએ હવે આપણે જોઈએ મંજૂરીના ₹14.10 પ્રીમિયમ સહિત. તો ખાલી મને એમ કે અહીંયા બે ભાગ પાડવા હોય, મૂડીના કેટલા અને પ્રીમિયમના કેટલા, તો શું હશે? પ્રીમિયમના ₹10 અને મૂડીના 4. પ્રીમિયમના ₹10 આ પ્રીમિયમ પછી લખીએ ને, અને મૂડીના ₹4. તો પહેલા મૂડી લખીએ ₹4 અને પાછળ પ્રીમિયમ લખીએ ₹10. ઇંગ્લિશમાં કહેવાય કેપિટલ અને પ્રીમિયમ. આ રીતે એને નથી ભર્યા પૈસા, આ પૈસા એને ભર્યા નથી. અને આખરી હપ્તા ફાઇનલ કોલના કેટલા નથી ભર્યા? ₹3 સર. તો બંને પૈસા એને ભર્યા નથી. એવા કેટલા શેર છે? 1200 ઇક્વિટી છે. તો 1200 ઇક્વિટી શેરના પૈસા એને ભર્યા નથી. હવે શેર છે કેટલા? કુલ સર આગળ એવું લખ્યું સર, કટારાએ ધારણ કરેલ ₹10 નો એક એવા 1200 ઇક્વિટી શેર જપ્ત કર્યા અને બધા શેર 10 નો એક એવા બધા શેર શબ્દ આપ્યો છે. 10 નો એક એવા એટલે આ શેર હતા જે જપ્ત કર્યા એ ₹10 વાળા હતા, બરાબર? હવે ₹10 એ મૂળ કિંમતના છે. હવે તારે બેટા દર્શન અને ધ્યાન રાખવાનું છે, કામની વસ્તુ છે જોરદાર. ઓકે સર. આપણે મંજૂરીના એલોટમેન્ટના ₹4 મૂડી વાના નથી ભર્યા કેપિટલના, અને આના ₹3 નથી ભર્યા, હતા 10 ના. તો કેટલા ભરાઈ ગયા હશે? અરજીના 3. તો ₹3 ભરાઈ ગયા હશે. આ ₹3 મૂડીના એને આપી દીધા છે અને બાકીના નથી આપ્યા. કેવી રીતે ખબર પડી કે ₹10 નો છે એમાંથી 4 અને 3 ₹7 નથી આપ્યા? એનો મતલબ કે ₹3 આપી દીધા. હવે માની લેવાનું, સિમ્પલ. હવે આ શેર ફરી આગળ કીધું છે, બોલ. આ શેર આ બધા શેર આપી શકાય તેટલા વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા. આ શેર ફરી જે કનુએ ખરીદ્યા. આ શેર ફરી બહાર પાડ્યા. વધુમાં વધુ વટાવ આપી શકાય એટલી કિંમતે બહાર પાડ્યા. હવે વધુમાં વધુ વટાવ અપાય કેટલું? તો સમજજો, જેટલા પૈસા એને ભરી દીધા હોય એટલો વધુમાં વધુ વટાવ અપાય. એનથી વધારે વટાવ અપાય નહીં. હવે એને કેટલા રૂપિયા ભરી દીધા છે? 3. 10 માંથી 3 ભરેલા છે, તો ₹3 થી વધારે વટાવ ના અપાય. તો ₹3 આપણે વટાવ આપવાનો. તો અહીંયા કેટલા રૂપિયામાં બહાર પાડ્યો હશે? ₹7. પણ સર એવું ના થાય, બોલ. આપણે ધારો કે ₹4 વટાવા લે તો એક કંપની તરફથી એવું ના હોય ના બેટા, કે આપણે આપીને લોકોને આકર્ષાઈએ? એનું કારણ છે કે કંપની છે ના કાયદા પ્રમાણે, કંપની ધારા મુજબ આપણે શેર એ વટાવે બહાર પાડી શકીએ નહીં. ડિબેન્ચર હોય તો થાય નહીં સર? હા, ડિબેન્ચર વટાવે બહાર પાડી શકો, પણ શેર ડિબેન્ચરમાં આપણે નુકસાન કરીએ કે? હા. ઓકે, એટલા માટે. બીજું બોલો, આટલું ક્લિયર? હા સર. હવે બહાર પાડી, હવે આપણે આમ નોંધ લખીએ, જનરલ એન્ટ્રી કરી દઈએ. તો પહેલા તો આ 1200 શેર પાછા લેવાની આમ નોંધ લખીએ. તો ઇક્વિટી શેર સમજો, જ્યારે શેર બહાર પાડો તો ઇક્વિટી શેર મૂડી જમા થાય, ઇક્વિટી શેર કેપિટલ ક્રેડિટ થાય. જ્યારે પાછા લઉં તો ઇક્વિટી શેર મૂડી ઉધાર થાય. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા? તો યાદ રાખવાનું, જેટલા મૂડીના 12,000 છે બધા આપણે અહીંયા પર જપ્ત કરીએ છીએ તો ₹10, મૂડીના ₹10 એક એક શેરના લખીએ. પછી જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ,
પ્રીમિયમ ના 10 રૂપિયા, આ 10 રૂપિયા એને ભર્યા નથી. જે પ્રીમિયમ ના ભર્યા હોય એ જ લખાય. જો પ્રીમિયમ ભરાઈ ગયું હોત તો ભૂલી જવાનું, નહીં લખવાનું. તે જમા. તો કોને જમા? જે પૈસા મારી જોડે ના આવ્યા હોય એ બધા જમા. સાહેબ અહીં તો બે પૈસા નહીં આવ્યા, આ મંજૂરીના નહીં આવ્યા, એ મંજૂરી ખાતે જમા. મંજૂરીના 14 રૂપિયા. પછી તે આખરી હપ્તા ખાતે જમા 3 રૂપિયા. ટુ એલોટમેન્ટ એકાઉન્ટ, ટુ ફાઇનલ કોલ એકાઉન્ટ. ક્રેડિટ. જેટલા પૈસા નથી ભર્યા એટલે આપણે લખી નાખીએ. અને લાસ્ટ મોસ્ટ આઈએમપી, ફોરફિટ એકાઉન્ટ ક્રેડિટ, જપ્તી ખાતે જમા. ટુ તે જપ્તી ખાતે જમા, ફોરફિટ એકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયા? તો જેટલા રૂપિયા એને ભરી નાખ્યા છે એટલા રૂપિયા અહીંયા જમા કરવા. કે જપ્ત કયા થાય? જેટલા રૂપિયા મૂડીના ભરાઈ ગયા એટલા જપ્ત થાય. તો જે ભરાઈ ગયા એ જપ્ત કર્યા, જે નથી ભરાયા એ એના નામ લખ્યા અને કામ પૂરું થઈ ગયું. કેતન બેટા કોઈ આવું છે? ના સર. ઓકે, તો આ મારી આમનોંધ પતી ગઈ. એક રકમ લખી આને ગુણાકાર મલ્ટીપ્લિકેશન 1200 સાથે કરી નાખવાનું એટલે આપણો જવાબ તૈયાર. ચલો હવે આ શેર ફરી બહાર પાડ્યા, તો ફરી બહાર પાડ્યા તો 7 રૂપિયામાં બહાર પાડ્યા, તો લખી નાખીએ આમનોંધ. બોલ કેતન, એ તો યાદ હશે ને? બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર, બેંક એકાઉન્ટ ડેબિટ. કેટલા આવશે? 7 રૂપિયા બહાર પાડ્યા ને સર, 1200 ગુણ્યા 7. હા, પછી વટાવ આપ્યો એટલે શેર જપ્તી ખાતે ઉધાર. શેર જપ્તી, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, ફોરફિટ એકાઉન્ટ ડેબિટ 3 રૂપિયા. 3 રૂપિયા. ટુ તે ઇક્વિટી શેર મૂડી ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર 10 રૂપિયા. 10 રૂપીસ. એ તો 10 જ છે, ઇક્વિટી શેર મૂડી બદલાવાનું નથી, કારણ કે આપણે અહીંયા બહાર પાડ્યા જે મૂડીને અહીંયા લખાય 10 એ જ મૂડીને અહીંયા લખાય. આ જેટલા હોય એટલા જ લખાય, બીજા વધારે ના લખાય, કારણ કે બધું એ પ્રમાણે છે. હવે છેલ્લી આમનોંધ કઈ કરીએ છીએ આપણે? શેર જપ્તી ની મૂડી અનામતની સર. હા, શેર જપ્તી ખાતે ઉધાર, મૂડી અનામત ખાતે જમા, ફોરફિટ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ. પણ આની અંદર એ નહીં થાય. કેમ નહીં થાય? 3 રૂપિયા જમા છે, 3 રૂપિયા ઉધાર છે, આ બંને સરખું થયું. પતી ગયા. તો હવે એમાં લઈ શું જવાનું? કશું નહીં, સિમ્પલ. એટલે સર ગ્રાઇડ વાળા નહીં કરતા સરખું હોય ને. આપણે કરવાનું હોય નહીં ને એન્ટ્રી, કારણ કે રકમ વધે તો અનામતમાં લઈ જવાના, નહીં તો શું કરવા લખીએ? પડી ખબર? આપણે લખવાની જ નહીં. હા સર. આની અંદર બીજો ડાઉટ છે? ના સર. બોલ બોલ. 13માં પતી ગયું? ના સર. ઓકે, પતી નથી. ગયું. બીજો કોઈ દાખલો છે કે એવું કઈ? પંદરમો છે સર. 15. હા, 15માં શું ડાઉટ છે બેટા? આમાં સર એમાં ખાલી છેલ્લી 2 લાઈનમાં ડાઉટ છે. આ ગાંધીને 2000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય બાકીના બધા શેર પર રકમ મળી ગઈ એ પણ ખબર પડી ગઈ સર. હા, કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ જહાંગીરના શેર જપ્ત કર્યા. આ શેર 40% પ્રીમિયમે પૂરા ભરાયેલા તરીકે જોશીમને ફરી વેચ્યા. એટલે આ ફરીથી 12 વેચી મારે. તો 15 નંબરનો લખું છું દાખલો. પહેલા સમજી લેજે કેટલા ભાગ છે? 3 ભાગ છે. અરજી, મંજૂરી, આખરી હપ્તો. અરજી, મંજૂરી અને આખરી હપ્તો. મંજૂરી, આખરી હપ્તો. એમાં આપણને ભાગ આપે છે 35 ના પ્રીમિયમ સહિત, એટલે 35 ને 3 એટલે 3 રૂપિયા વત્તા 5. અરજીના એટલે મૂડી અને પ્રીમિયમ અલગ અલગ કરી દીધા, બ્લુ અને ઓલાથી. બીજામાં 25 અને 3 એ 3 રૂપિયા વત્તા 25 રૂપિયા. અને છેલ્લામાં 10 રૂપિયા અને 4 રૂપિયા અને 10 રૂપિયા.
₹14. 10. એટલે આ રીતે અલગ અલગ બાર આ પૈસા મંગાયા. હવે જહાંગીરે કયા પૈસા નહીં ભર્યા? મંજૂરીના અને આખરી હપ્તાના નહીં ભર્યા. હા સર. એટલે આના જેવું થઈ ગયું. હવે આમાં કર્યું તેવું. સર એટલે એટલા શેર એ જહાંગીરના જપ્ત કરવાના. તો જો અહીંયા હવે આમાં ને આમાં આ આમનોટમાં ખાલી ફેરવી દઉં એટલે જવાબ આવી જાય. જો પહેલા તો શેર મૂડી ખાતે ઉધાર તો 3, 3, 6, 4, 10 તો અહીંયા લખવાના 10. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 10. પછી પ્રીમિયમ જેટલા નથી ભર્યા એટલા લખવાના. તો પ્રીમિયમ ના 25 અને 10 ₹35. 35. જે મળી ગયા એ ભૂલી જવાના. આનું કશું કરવાનું નહીં. પછી ઓકે સર. મંજૂરી ખાતે જમા તો મંજૂરીના કુલ કેટલા છે? 25 ને 3 28. અહીંયા લખવાના ₹28. પછી આખરી હપ્તો, આખરી હપ્તાના ₹14 તો અહીંયા લખવાના ₹14. અને ફોરફિટ જપ્ત કર્યા તો જપ્તીના ખાલી ₹3 લખવાના. જે મૂડી છે એ જ જોવાની, જે મળ્યા છે બીજું નહીં જોવાનું. હા સર. હવે શું કર્યું છે એને? ફરીથી બહાર પાડ્યા. હા સર. તો ફરી કેટલા રૂપિયામાં બહાર પાડ્યા? 40 માં. 40% પ્રીમિયમ એ છે. 40% પ્રીમિયમ એટલે ₹10 ની વસ્તુ છે 40% વધારે લીધા એટલે કે ₹4 વધારે લીધા. હા સર. તો અહીંયા લખું ફરી બહાર પાડ્યા 10 એના 40% એટલે ₹4 એટલે ₹14 બહાર પાડે. આપણી જોડે બેંકમાં પૈસા આવશે ₹14. એ ઇક્વિટી છે મૂડી ખાતે, મૂડીના તો 10 જ છે. હવે ₹4 જે છે એ જામીનગીરી પ્રીમિયમ, સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ક્રેડિટ. આ ₹4 એક્સ્ટ્રા લીધા છે. ઓકે સર. આને ગુણાકાર કરીએ એના શેર કેટલા હતા? 2000 છે. 2000. એકમાં 8000 આવે સર અને બીજામાં 20000. એટલે ખબર ના પડી. એટલે ગુણાકાર કરીએ ને સર. હા એ તો ઠીક છે, એની ચિંતા નહીં કરવાની. આપણે તો ખાલી આ બધાના ગુણાકાર 2000 થી કરવાના એ આપણને ખબર પડવી જોઈએ. અને છેલ્લી આમનોંધ લખી, આની અંદર છેલ્લી આમનોંધ આવશે જપ્તી ખાતે ઓલી શેર જપ્તી અને મૂડી અનામત વાળી. હા એ ₹3 કારણ કે 3 અહીંયા જમા છે, ઉધાર કશું નથી એટલે ₹3 લખવા પડે. એ મૂડી અનામત ખાતે ઇક્વિટી શેર કેપિટલ રિઝર્વ એકાઉન્ટ ₹3 એને પણ ગુણ્યા 2000. આપણે આ કરી દઈએ ને, આ બે દાખલા કરી દઈએ ને 12 અને 13 ની મેથડ કરી દઈએ ને તો જપ્તીનું બધું આવડી જાય. અને બધામાં પછી શું વિચારવાનું ખબર છે? જ્યારે જપ્ત કરતી વખતે આવી ચોકડી મારીને વિચારવાનું એટલે આપણો દાખલો સહેલો થઈ જાય. અને આનું રેકોર્ડિંગ આપી જ દઈશ એટલે વાંધો ના આવે, ક્લિયર થઈ જાય તમારે. પછી છે બીજું કઈ બેટા? ના સર. ઓકે તો આ લેક્ચર અહીંયા ખબર. આ સર ઉદાહરણ આ પ્રશ્ન 16 માં હતું પણ એ સોલ્વ થઈ ગયું છે. ઓકે એ આ રીતે જ ને ચોકડી મારી. હા સર. હા એવું એક રીત છે, શું કહેવાય ખબર છે? ઓલું અલગ જ પાઠ પડી જાય, એ રીતે કરો એટલે પતે, વાંધો ના આવે. ઠીક છે, તો અહીંયા હું આને સ્ટોપ કરી દઉં છું.